નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજ આપણે આ વિડીયોમાં વાત કરીશું કે આંગણવાડીની જે બહેનો છે એમના માટે ખુશખબરી છે। કારણ કે આંગણવાડીની જે લાખો બહેનો છે એમને હવે સરકારી કર્મચારી ગણાશે। સુપ્રીમમાં સરકારની હાર અને દેશની લાખો આંગણવાડીની બહેનોને ગ્રેચ્યુટીનો પણ જે લાભ મળશે, સાથે સાથે આંગણવાડી કાર્યકર અને તેડાગરના પગાર ધોરણ શું હોય છે એના વિશે પણ વાત કરીશું અને જે ગ્રેચ્યુટી હોય છે કેટલી મળવાપાત્ર હોય છે એની પણ આપણે વાત કરીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયો તમને મળતી રહે। સાથે સાથે આપણે નવી ટેલિગ્રામની ચેનલ પણ શરૂ કરી છે જેનું નામ છે દિનેશ ચૌધરી ઓફિશિયલ। જેમાં તમે એડ થઈ જશો તો એમાં તમને પીડીએફો મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે કરેલી પુનઃ વિચારણાની અરજી કાઢી નખાઈ છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં 25 એપ્રિલ 2022ના રોજ એક પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત સહિત દેશભરના આંગણવાડી વર્કર અને હેલ્પરોને પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ લાગુ પાડી નિવૃત્ત થયેલા અથવા તો રાજીનામું આપેલા કે અવસાન પામેલા વર્કર કે હેલ્પરને અન્ય કર્મચારીઓની જેમ ગ્રેજ્યુટી ચૂકવવાનો આદેશ આપ્યો હતો। પરંતુ તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે પુનઃ વિચારણા માટે અરજી આપી હતી, જેમાં દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ અરજી કાઢી નાખી છે અને આ રીતે રિવ્યુ પિટિશન ડિસમિસ કરતો ગુજરાતની 1 લાખ સહિત દેશની લાખો આંગણવાડી બહેનોને ગ્રેચ્યુટી ચૂકવવાનો જે પ્રશ્ન હતો એનો અંતિમ કાનૂની વિજય થયો છે। સુપ્રીમ કોર્ટે તારીખ 25 એપ્રિલ 2022ના રોજ આંગણવાડીના વર્કર અને હેલ્પરોને ગ્રેજ્યુટી એક્ટમાં સમાવી લીધા બાદ ગુજરાત સરકારે સુપ્રીમમાં 7 સપ્ટેમ્બર 2022ના રોજ પુનઃ વિચારણાની અરજી દાખલ કરી હતી, જેમાં સમગ્ર દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટના જે જજ છે એમની બેન્ચે આ ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ડિસમિસ કરી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો માનદ વેતનને વેતન અને આઈસીડીએસને પ્રોજેક્ટ નહીં પરંતુ એક સંસ્થા ગણવાની છે। સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદો ઐતિહાસિક છે, કારણ કે ચુકાદામાં આંગણવાડી વર્કર અને હેલ્પરને માનદ સેવકને બદલે જે સ્ટેચ્યુટરી ફરજ બજાવતા હોય એવા નોકરિયાત ગણવામાં આવ્યા છે અને તેઓને મળતા માનદ વેતનને વેતન ગણાવ્યું છે અને આઈસીડીએસ જે સંસ્થા છે એ પ્રોજેક્ટ નહીં પરંતુ એને સંસ્થા ગણવી અને આ જે બહેનો છે એમને પણ જે તે લાભ મળતા હોય સરકારી કર્મચારીને સરકારીને એ તમામ લાભો પણ મળવા જોઈએ। તો વાત કરીએ મિત્રો, હાલનું એમનું પગાર ધોરણ કેટલું છે એની પણ આપણે વાત કરીએ। તો મારી પાસે જે પરિપત્ર છે એ પરિપત્રમાં વાત કરીએ તો રાજ્યના આંગણવાડી કાર્યકર તેડાગરના માનદ જે વેતનમાં વધારો કરવા બાબતનો 29/9/2022નો છેલ્લો પરિપત્ર છે, એટલે કે હાલનો જે પગાર ધોરણ છે એની આપણે વાત કરવામાં આવે તો જે આંગણવાડીના જે કર્મી છે એમને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ફાળો આપી અને એમને કુલ માનદ વેતન મળતું હોય છે। તો હાલના જે પગાર ધોરણ છે એની વાત કરવામાં આવે એટલે કે જે જૂનો પગાર હતો એની આપણે વાત કરીએ તો આંગણવાડી કાર્યકરનો 7,800 હતો, જ્યારે 1/10/2022થી એમને 10,000 રૂપિયા મળવાપાત્ર થાય છે। તેડાગરનો 3,950 હતો, જ્યારે એમાં વધારો કરી 5,500 કરવામાં આવ્યો છે। આ પગાર વધારો 1/10/2022થી લાગુ થયેલો છે। મિની આંગણવાડી કાર્યકરની જગ્યાએ આંગણવાડી કાર્યકરમાં જે એમને ફેરવવામાં આવે તો પણ 10,000 રૂપિયા એમને પગાર વધારો મળવાપાત્ર થતો હોય છે, જે મિત્રો 1/10/2022થી છેલ્લો પગાર વધારો લાગુ થયેલો છે। એના પછી નવી અપડેટ આવશે એટલે ફરી આપણે આ ચેનલ પર મળીશું, તો સબસ્ક્રાઇબ કરી રાખજો, ટેલિગ્રામ પણ જોઈન કરી લેજો। બસ આજના વિડીયોમાં એટલું જ। જય હિન્દ, વંદે માતરમ, થેન્ક્સ ફોર વોચિંગ।